જો આની ટિકિટ રદ નહીં થઈ ને તો ક્ષત્રિયનું મોટામાં મોટું જો અપમાન હોય ને તો એ મોટું અપમાન છે. લોહા ગરમ હે તભી ઘાવ કરો, અભી લોહા ગરમ હે. મિત્રો, હાલના સમયમાં ગુજરાતમાં પરસોત્તમ રૂપાલા અને રાજપૂત સમાજ વચ્ચે જે ગરમાગરમી ચાલી રહી છે તેના વિશે તો તમે જાણતા જ હશો. આવામાં એક રાજપૂત સમાજના ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેઓ બધા રાજપૂત સમાજના ભાઈઓને આગળ પણ આવી જ રીતે મળીને કામ કરવા વિશે કહી રહ્યા છે. આગળ પણ તેઓ ઘણું બધું બોલી રહ્યા છે, જે સાંભળીને તમે ચોંકી જશો. જે વિડીયો આપણે આગળ પણ જોઈશું. હાલના સમયમાં રાજપૂત સમાજ પોતાના પૂરજોશથી પરસોત્તમ રૂપાલાની ટિકિટને રદ કરવા માટે વિરોધ કરી રહ્યા છે, જ્યારે પરસોત્તમ રૂપાલા પણ પોતાના ટિકિટને છોડવા માટે તૈયાર નથી. આવામાં આગળ જતા શું થશે તેના વિશે કોઈ પણ કંઈ પણ નથી જાણતું. આવામાં રાજપૂત સમાજના ભાઈઓના એક પછી એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે જોઈને કોઈ પણ ચોંકી જાય. તેવો જ એક વિડીયો આ ભાઈનો પણ છે, તો ચાલો આપણે તે વિડીયો જોઈએ. પરંતુ તે પહેલા વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો મોકલી આપજો, જેથી તેઓ પણ આ વિશે જાણી શકે. તો ચાલો જોઈએ તે વિડીયો. મારે ક્ષત્રિયોને એટલું કહેવાનું કે જો આટલો વિરોધ કરવા છતાં જો ભાજપ સરકાર એની ટિકિટ રદ ન કરતી હોય તો જો આ ટિકિટ રદ ન થઈ તો આનાથી મોટામાં મોટું ક્ષત્રિયોનું અપમાન ક્યારેય નહીં હોય. બરાબર? એ ટિકિટ રદ ન થઈ તો આજથી મોટી ઇજ્જત ક્ષત્રિયોની કોઈથી જાય જ નહીં. એટલું યાદ રાખજો. એટલે મારે એટલું જ કહેવાનું કે એટલી એકતા ભેગી કરો, એટલા ક્ષત્રિયો ભેગા થાવ અને વિરોધ કરો કે સરકારને ઝૂકવું પડે અને ટિકિટ રદ કરવી પડે. આપણે કોઈ સમાજથી વિરોધ નથી, આપણે એક જ વ્યક્તિથી વિરોધ છે કે જે ભાષણ કર્યું, જે આવનારી પેઢી સાંભળે તો ક્ષત્રિયો વિશે શું વિચારે એનું વિચાર કર્યા વગર એને જે બે ફાક ભાષણ કર્યું એના વિરોધમાં છે ને એની ટિકિટ રદ કરવાની છે. અરે ગુજરાત નહીં પણ રાજ્યભરના ક્ષત્રિયો વિરોધ કરવા છતાં પણ ભાજપ સરકાર એનો નિર્ણય ઉપર અડગ છે, આટલું તો એને અભિમાન છે. તો એ ભાજપ સરકારનું અભિમાન ઉતારવાનું છે અને ક્ષત્રિય એકતા શું છે એ આપણે એને બતાવવાનું છે. એટલે મારે ભાઈઓને એટલું જ કહેવાનું કે જેમ બને એમ દરેક શહેર હોય તો શહેરમાંથી, ગામડા હોય તો ગામડામાંથી પોતાનો થોડોક ટાઈમ લઈને અને જે પણ વિરોધ કરવાનો છે એ ક્ષત્રિયો બધા એકઠા થાવ અને આની ટિકિટ રદ કરાવવામાં આવે. જો આની ટિકિટ રદ નહીં થઈ ને તો ક્ષત્રિયનું મોટામાં મોટું જો અપમાન હોય ને તો એ મોટું અપમાન છે. માટે એટલું જ કહેવાનું કે એક થાવ અને ટિકિટ રદ કરાવો. ભાજપ સરકાર ઝૂકવી જોઈએ. બરાબર? જો આજે આપણો પ્રશ્ન સાંભળવામાં ન આવ્યો ને તો ક્યારેય સાંભળવામાં નહીં આવે. એટલે ભવિષ્યનું વિચારીને અત્યારે જે બનશે ને અત્યારે કરો. બરાબર? લોહા ગરમ હે તભી ઘાવ કરો, અભી લોહા ગરમ હે. તો હથોડો મારવાનો સમય અત્યારે જ છે. માટે જેટલા પણ ક્ષત્રિયો હોય ભેગા થાવ અને આંદોલન કરો. બસ એટલું જ કહેવાનું.